નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને કરી છે આગાહી। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત। આયુષ્માન કાર્ડમાં થયા છે મોટા ફેરફારો, કોરોનાએ મચાવ્યો હાહાકાર। ખેડૂતોને મળશે હવે 50%ની સબસિડી। વિધવા સહાય યોજનાને લઈને મોટા સમાચાર। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, ખેડૂતોને સસ્તી લોન મળશે। વર્ષે મળશે 60,000 રૂપિયાની સહાય। પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય। મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત મળશે 12,000 રૂપિયા। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે રૂપિયા 2,000નો 20મો હપ્તો? પાન કાર્ડ બંધ, મોટો નિર્ણય। ગુજરાતમાં રોડ રસ્તાના રિપેરિંગ માટે 107 કરોડ રૂપિયા મંજૂર। સોના ચાંદીના ભાવમાં થયો છે ભારે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 15 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે। આના કારણે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થશે। આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના પરિણામે છૂટાછવાયેલા વરસાદી ઝાપટા પડી શકે છે। જો કે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો નહીં થાય, પરંતુ 18થી લઈને 22 જૂન સુધી ચોમાસું છે ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ કરશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાત ધરાવતા પરિવારોને નજીવા દરે અથવા તો મફતમાં રાશન આપવામાં આવે છે, જેના માટે રાશન કાર્ડમાં સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યા છે। રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો રાશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરવામાં આવ્યું હોય તો જે રાશન કાર્ડ ધારકો છે એમને મળતું જે મફતમાં અનાજ છે એ બંધ થઈ જશે, જે અંતર્ગત ગુજરાતમાં હાલમાં આ કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। કેન્દ્ર સરકારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કર્યું હોવા છતાં અનેક લોકોએ હજુ તે પૂર્ણ કર્યું નથી, જેના કારણે સરકારે ઈ-કેવાયસીની મુદતમાં ફરી એકવાર વધારો કર્યો છે। મિત્રો, તમે 30 જૂન સુધીમાં તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। ત્યાર પછી તમે જો 1 જૂનથી અનાજ લેવા જશો તો તમને જે મળતું મફતમાં અનાજ છે એ બંધ થઈ જશે અને તમારું રાશન કાર્ડ છે એ પણ રદ થઈ જશે। તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે। 30 જૂન સુધીમાં મિત્રો જો તમારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી પ્રક્રિયા બાકી હોય તો વહેલી તકે છે એ ઈ-કેવાયસી પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે, તો જ તમને આગામી મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં મફતમાં અનાજ છે એ મળતું રહેશે। સાથે સાથે મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે બીજા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના એટલે કે મિત્રો AAY કાર્ડ ધારકો છે પરિવારો છે એમને લાભ આપવામાં આવશે। આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે સસ્તી લોન। ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા એટલે કે KCC યોજના દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી પ્રદાન કરે છે। આ યોજના માટે રૂપિયા 15,642 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે। સમયસર લોન ચૂકવતા ખેડૂતોને PRI તરીકે 3% વધારાનો લાભ મળશે, જે સાથે ખેડૂતોને માત્ર 4%ના વ્યાજ દરે આ 3 લાખ રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે।
મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા સ્ટીકર અને દંડની જાહેરાત થઈ છે. હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે. જો તે સ્ટીકર વાહન પર ચોંટાડવામાં ન આવે તો તમને 5,000 રૂપિયા સુધીનો દંડ છે થઈ શકે છે. એટલું જ નહીં, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. સ્ટીકર વગરના આવા વાહનોને PUC પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. આ એક એવું સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ પર ચાલે છે. તેને કલર ડોટેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે દિલ્હીમાં દરેક વાહનોમાં આ ફરજિયાતપણે સ્ટીકર લગાડવાનું રહેશે. તો મિત્રો, વાહન ચાલકો માટે હાલ જે આ નવા નિયમો છે, નવા ખાસ કરીને મિત્રો કાયદા છે, એમનું પાલન કરવું પડશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આયુષ્યમાન યોજના હેઠળ હવે ફક્ત 6 મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર મળશે. જો બાળકની ઉંમર આનાથી વધુ હોય તો તેનું આયુષ્યમાન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડશે. અત્યાર સુધી માતા પિતાના આયુષ્યમાન કાર્ડ પર 5 વર્ષ સુધીના બાળકોને મફત સારવારની સુવિધા મળતી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે. જે બાળકની ઉંમર 6 મહિનાથી વધુ હશે, એટલે કે મિત્રો ખાસ કરીને એમને હવે ફરજિયાતપણે નવું આયુષ્યમાન કાર્ડ છે એ બનાવવું પડશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રોડ રસ્તાના રિપેરિંગ માટે 107 કરોડ રૂપિયા મંજૂર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચોમાસામાં ભારે વરસાદથી થતા નુકસાનના રિપેરિંગ અને ફેન્સિંગ માટે ખાસ કરીને મિત્રો 149 નગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયા છે એ મંજૂર થયા છે. નગરપાલિકાઓની કેટેગરી મુજબ 40 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધી છે એ ફાળવવામાં આવશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો છે મળી રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કમોસમી વરસાદથી ડાંગરના તૈયાર પાકને થયું નુકસાન. ખેડૂત આગેવાનોએ ગુજરાતના CMને લખ્યો પત્ર. દક્ષિણ ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગર પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. પાકના તબક્કામાં આવેલા ખાસ મિત્રો ડાંગરના પાકને માવઠાથી નુકસાન થતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે અને સહાય સહિતની માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કૃષિ આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને ટેકાના ભાવમાં વૃદ્ધિ પણ કરી છે. છતાં હાલ દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમમાં પાણીના આધારિત આશરે 80,000 હેક્ટર વિસ્તારમાં ડાંગર પાકને માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જયેશ પટેલે પત્રમાં વધુ લખ્યું છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી મંડળીઓમાં ડાંગર પદ્ધતિથી ઉપજ આવે છે. હાલ બજારમાં વેપારીઓ દ્વારા ડાંગર માટે માત્ર 380થી લઈને 400 રૂપિયા ક્વિન્ટલ ભાવ આપવામાં આવી રહ્યો છે. જો ટેકાનો ભાવ કરતાં ખૂબ ઓછો રહેશે. તેઓએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સહકારી મંડળીઓ આવેલા જે ખાસ ડાંગરમાં 1 ક્વિન્ટલ દીઠ 500 રૂપિયા સુધીનું બોનસ છે એ ખેડૂતોને મળવું જોઈએ. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. ખેડૂતોને 50%ની સબસિડી મળશે. સરકાર દ્વારા ખેડૂતોને 50% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આનાથી ખેડૂતો તેમના ખેતરમાં શેડ નેટ છે, ગ્રીન હાઉસ છે, પોલી હાઉસ ખેતી કરી શકે છે. ખેડૂતોને પ્રોજેક્ટ ખર્ચના 50% સુધીની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત ખુલ્લા ખેતરોમાં આમલા છે, કેરી છે, જામફળ જેવા ફળોની ખેતી કરતા ખેડૂતોને 40% સુધીની સબસિડી મળશે. સરકાર ખેડૂતોને માત્ર ગ્રીન હાઉસ અને પોલી હાઉસ ખેતી કરવા માટે જ નહીં, પરંતુ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા અને મશરૂમની ખેતી કરવા માટે પણ સબસિડીની સુવિધા પૂરી પાડે છે. કોલ્ડ સ્ટોરેજ માટે લગભગ 30થી લઈને 50% સુધીની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત મશરૂમની ખેતી માટે 40%ની સબસિડી આપવામાં આવે છે. ખેડૂતો રાષ્ટ્રીય બાગાયત બોર્ડની વેબસાઇટ પર જઈને ખાસ મિત્રો અરજી કરી શકે છે. જો તમારા પ્રોજેક્ટની કિંમત 20 લાખ રૂપિયા છે તો તમારે 2,000 રૂપિયા ફી ચૂકવવી પડશે, અને જો ખર્ચ 20 લાખથી લઈને 50 લાખ રૂપિયાની વચ્ચે હોય તો તમારે અરજી વખતે 5,000 રૂપિયા ફી છે ચૂકવવી પડશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના વર્ષ 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય દર મહિને મળે છે, એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચના મદદ કરવા માટે રચાયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર ખાસ મિત્રો ખાસ કરીને જે ખેડૂતો છે એ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ, ખેડૂતોને પોતાની જમીન હોવી જોઈએ, ભાડાની જમીન પર ખેતી કરતા હોય તો પણ ખેડૂતો ચાલશે આ યોજના અંતર્ગત. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાય દીઠ સહાય મળી જશે, જેથી જે પણ પશુપાલકો આ સહાય યોજના માટે અરજી કરવા માંગતા હોય પશુપાલન વિભાગની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, અથવા તો નજીકના પશુપાલન વિકાસ અધિકારી ઓફિસમાંથી ઓફલાઈન ફોર્મ ભરી અને ખાસ મિત્રો જમા કરાવી શકે છે. જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ છે, જમીનનો દસ્તાવેજ છે, પશુધન નોંધણી પ્રમાણપત્ર છે, બેંક ખાતાની વિગતો, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીની માંગ વારંવાર થઈ રહી છે. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતોના માથે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ ખાસ કરી મિત્રો કહી શકાય કે 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ આવે છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. છેલ્લા અમુક વર્ષોમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિઓના જ્યારે કરોડો રૂપિયાના દેવા માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવે છે. જ્યારે હવે જોવાનું એ બાકી રહ્યું છે કે શું આ વર્ષ 2025ની અંદર ખેડૂતોના છે એ દેવા માફ થશે કે નહીં. તમારું મિત્રો આના વિશે શું કહેવું છે ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ. મિત્રો આજે અત્યારે આંકડા સામે આવી રહ્યા છે, જે અત્યારે માહિતી સામે આવી રહી છે, એ અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ આંકડા સાચા છે કે પછી ખોટા. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 12,000 રૂપિયાની આર્થિક સહાય. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મિત્રો અમે વાત કરી રહ્યા છીએ. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત થઈ છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજદૂર પરિવારોની 50,000થી પણ વધુ મહિલાઓ છે એમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન વર્ષ 2025 અને 24 અંતર્ગત જે ખાસ આ યોજનાની જાહેરાત થઈ છે એમના વિશે થોડીક માહિતી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલમાં આ યોજના દેશના અમુક રાજ્યો માટે જ કાર્યરત છે, જેમાં ખાસ કરીને કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે અને આપણું ગુજરાત રાજ્ય છે. ત્યાં મિત્રો આ મફત સિલાઈ મશીન યોજના છે ચલાવવામાં આવી છે. મહિલાઓને ખાસ કે મિત્રો જે આ યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો હાહાકાર. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 235 કેસ નોંધાણા, જેમાં 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 1,076 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હવે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 1100 પાર થઈ ચૂક્યા છે. 106 જેટલા દર્દીઓ સાજા થયા છે. તેમને રજા પણ આપવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાન કાર્ડ બંધ, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી છે. સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણીમાં આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર નંબરથી બદલાવવું જોઈએ, નહીંતર તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025થી કામ કરવાનું બંધ થઈ જશે. જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. સરકારી સૂચના અનુસાર તે તમામ પાન કાર્ડ ધારકો 1 ઓક્ટોબર 2024 પહેલાં પાન કાર્ડ માટે અરજી કરી છે એમને મિત્રો ખાસ કરીને નવું પાન કાર્ડ છે કઢાવવું પડશે. હવે આવકવેરા વિભાગે પોતાના આધાર નંબર જાહેર કર્યા છે. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરેલા નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકો 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે, નહીંતર તો તેમનું પાન કાર્ડ છે એ નિષ્ક્રિય થઈ જશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર, વિધવા સહાય યોજના લઈને મોટા સમાચાર। વિધવા સહાય મેળવતી બહેનો માટે હયાતની ખરાઈની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કામગીરી પાટણ મામલતદાર કચેરીમાં પ્રથમ માળે ઓફિસ ટાઈમ ફરજિયાત દરમિયાન ચાલી રહી છે। લાભાર્થી બહેનો માટે 30 જૂન 2025 સુધીની હયાતની ખરાઈ કરવાની ફરજિયાત રાખવામાં આવી છે। હયાતની ખરાઈ માટે વિધવા સહાય મેળવનાર બહેનોને રૂબરૂ કચેરીએ જવાનું રહેશે। તેઓ અરજી વખતે નીચેના ડોક્યુમેન્ટ સાથે લઈ આવવું પડશે, જેમાં આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, બેંક છે, પોસ્ટ ઓફિસની બેંકમાં જેમાં ખાસ કરીને સહાય જમા થતી હોય છે, તમામ દસ્તાવેજો મામલતદાર કચેરીમાં જમા કરવાના રહેશે। જો હયાતની ખરાઈ સમય મર્યાદામાં ન કરવામાં આવે તો વિધવા સહાય રકમમાં વિલંબ અથવા તો એ સહાય છે અટકી પણ જાય તેવી સંભાવના રહેલી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના નવા નિયમો જાહેર। તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો કે ઘરેલું ગેસ સિલિન્ડર છે એમને લઈને અગત્યના સમાચાર। E-KYC ફરજિયાત। હવે ગેસ સિલિન્ડર બુકિંગ કરવા માટે E-KYC તમામ ગ્રાહકોને માટે આ ફરજિયાત પ્રક્રિયા છે અને ફરજિયાતપણે આ પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે। આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ નંબર લિંક કરવાની જરૂર રહેશે। OTP ચકાસણી, ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે OTP વેરિફિકેશન ફરજિયાત રહેશે। આનાથી છેતરપિંડી પણ ઘટી જશે। સબસિડીમાં ફેરફાર થયો છે। ગેસ સિલિન્ડર હવે લાભાર્થીના તેમના બેંકમાં ખાતામાં સીધી આ ટ્રાન્સફર થશે। સબસિડી તેની નકલી ખાસ મિત્રો તેનાથી જે નકલી લાભાર્થીઓ છે અટકી જશે। 2 સિલિન્ડરની મર્યાદામાં ખાસ મિત્રો આ યોજના છે એક મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુકિંગ કરાવી શકો। બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું છે। રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે સ્માર્ટ ચિપવાળા ગેસ સિલિન્ડર આવશે। ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે જેથી વપરાશ અને વિતરણની માહિતી પણ આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અટલ પેન્શન યોજના અંતર્ગત આવ્યા છે અગત્યના સમાચાર। વર્ષે મળશે 60,000 રૂપિયાની ભેટ। અટલ પેન્શન યોજના 18થી લઈને 40 વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટે છે। આ યોજના એવા લોકો માટે છે જેઓ આવકવેરા ચૂકવતા નથી। યોગદાન પસંદ કરાયેલી પેન્શન રકમના આધારે તે બદલાઈ જશે। આ યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે ગ્રાહકોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે। આ અંતર્ગત રોકાણકારોને 1,000 રૂપિયા અથવા તો 2,000 રૂપિયા, 3,000, 4,000, 5,000 રૂપિયાની ગેરંટીયુક્ત માસિક પેન્શન છે એ પણ મળવા પાત્ર રહેશે। જે મિત્રો ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો છે જેમની ઉંમર 60 વર્ષની ઉપર છે એ મિત્રો ખાસ કરીને આ પેન્શન યોજના અંતર્ગત 5,000 રૂપિયા સુધીનું જે લાભ છે પેન્શન છે મેળવી શકે છે। પહેલાં તમારે 18થી લઈને 40 વર્ષ સુધી તમારું રોકાણ કરવાનું રહેશે। જ્યારે તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યાર પછી તમને દર મહિને 5,000 રૂપિયા સુધીનું પેન્શન છે દર મહિને મળતું રહેશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે રૂપિયા 2,000નો 20મો હપ્તો? હાલમાં દેશના દરેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાભ પહોંચી રહ્યો છે। અને તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય, જો તમે કોઈ પણ યોજના માટે પાત્ર છો અને અરજી કરો છો તો લાભ મેળવી શકો છો। ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેનો લાભ ફક્ત ને ફક્ત ખેડૂતોને જ મળે છે। આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેના માટે પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે અને આ પૈસા 2,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોને મળે છે। આવી સ્થિતિમાં જો તમે આ યોજના સાથે જોડાયા છો તો જાણો કે ક્યારે હવે તમારા ખાતામાં 2,000નો 20મો હપ્તો આવશે અને શું તમે ખરેખર 2,000 રૂપિયાના હપ્તા માટે પાત્ર છો? જો તમારું સ્ટેટસ તમે ચેક કરવા માંગો છો તો ચાલો જાણીએ કે ખેડૂતો તેમની સ્થિતિ કેવી રીતે ચકાસી શકે। તો PM કિસાન યોજના હેઠળ દરેક હપ્તા લગભગ 4 મહિનાના અંતરાલ સાથે જાહેર કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં બહાર પડ્યો હતો, 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો હતો। આ મુજબ 20મો હપ્તો 4 મહિના એટલે કે જૂન મહિના એટલે કે આ જે જૂન મહિનો ચાલી રહ્યો છે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય એવી હાલ મિત્રો માહિતી મળી રહી છે। પરંતુ આ અંગે સરકારે કોઈ પણ પ્રકારની ઓફિશિયલી જાહેરાત કરી નથી કે ખેડૂતોને શું આ જૂન મહિનામાં જ આ 2,000 રૂપિયાનો હપ્તો મળી જશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ અને અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો અંગે શું નવી અપડેટ સામે આવી છે? નીતિન ગડકરીએ શું કહ્યું છે એમના વિશે વાત કરીએ તો 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવ્યું કે 15 વર્ષથી વધુ જૂના વાહનો છે એમની ઉપર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ જણાવ્યું છે। મિત્રો તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે। જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ખાસ મિત્રો લોકસભામાં આ વાતને નકારતા કાઢી હતી અને આ વાત સાચી નથી તેવું કહ્યું। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી મિત્રો। જે
દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર દિલ્હીમાં ખાસ કરી મિત્રો જે વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાના કારણે જગતનો તાત અત્યારે પરેશાન જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત થઈ હતી જેમાં 3 દિવસ સુધી જે અનાધાર વરસાદ વરસ્યો હતો, જેમાં ખાસ કરીને મિત્રો કેશોદ તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું અને ખેડૂતો દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી અને કારણ કે વાવણી કરવા માટે ખાતર નથી અને આ વિસ્તારોમાં વધુત્તમ મગફળીનું વાવેતર થતું હોય છે તેમજ કપાસના પાકનું ખૂબ જ અનુકૂળ વિસ્તાર હોય છે તો પાક થતા હોય છે. જો ખાતર નહીં ખેડૂતોને મળે તો ખેડૂતોને નુકસાની જશે. સાથે ખેડૂતોએ રજૂઆત કરી છે કે પહેલા વરસાદ બાદ જ વાવણી શક્ય બનશે. જો ખાતર નહીં મળે તો વાવણી થશે નહીં. સાથે સાથે મંત્રી પાસે ખેડૂતોએ કરી માંગ. રાજ્યના અનેક ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને તો ભારે નુકસાન થયું છે, પરંતુ ચોમાસા પાકને પણ ભારે નુકસાન થશે. ખેડૂતો ચિંતિત થયા છે. યોગ્ય સમયે ખાતર નહીં મળે તો વાવણી પર અસર જોવા મળશે. હાલ મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઉત્પાદન આવે છે અને જેમાં અસર જોવા મળશે, જેથી અજાબ ગામના સરપંચ દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક ખાતર મંડળીઓ અથવા તો ડેપો પૂરા પાડવા માટે આ સહાય યોજનાની જાહેરાત કરવામાં